હસ્તિનાપુરનું નગર. હસ્તિનાપુરના રાજા શાંતનુ તે બહુ દયાળુ, ધર્મનિષ્ઠ અને વિવેકી રાજા હતા. આગળ જતા તેમને દેવકન્યા ગંગા સાથે લગ્ન થયા હતા. સમય જતા દેવવ્રત નામનો પુત્ર તેમને પ્રાપ્ત થયો હતો, જેનું નામ પછી તે આગળ જઈને ભીષ્મ પિતામહ નામે ઓળખાયા. સમય જતા શાંતનુ રાજાનું મૃત્યુ થયું અને હસ્તિનાપુરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. અગ્નિ સંસ્કાર કરીને ભીષ્મ પિતામહે તેમનું પિંડદાન ગંગા કિનારે કર્યું. હે પિતાજી, હે પિતા શાંતનુ, તમે હંમેશા મારા માર્ગદર્શક, મારા રક્ષણ કરતા અને મારા આદર્શ રહ્યા છો. પણ આજે તમે અમારી વચ્ચે નથી. પણ આ પિંડદાન કરીને હું તમને યાદ કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારી પ્રાર્થનાને શાંતિ દે. તર્પણ વિધિમાં તર્પણ કરેલા પિંડ મને આપ. આ પિંડ છે ને તું મને આપ, જેથી કરીને હું આ પિંડને લઈ લઉં ને તારા ભક્તિમય પિંડદાનથી હું મારા આત્માને શાંતિ મળે અને આ પિંડથી હું મારી ગતિમાં કરી જાઉં. શાસ્ત્રમાં વર્જ્ય છે કે પિંડ તો મૃતકને અર્પણ કરવામાં આવે છે. હવે મારા પિતાશ્રી પણ પિતૃમાં ભળી ગયા છે, તો આ પિંડને મારે કુશ ઘાસ પર અર્પણ કરવું જ જોઈએ છે. આવું વિચારીને ભીષ્મ પિતામહ એ હાથોહાથ કે પ્રત્યક્ષ રીતે શાંતનુને ન આપતા તે કુશ ઘાસ ઉપર મૂકીને પિંડ આપે છે અને ત્યાં ગંગા મૈયા પ્રગટ થાય છે અને આશીર્વાદ આપે છે. બેટા, પિંડદાન કરનાર સંતાન ક્યારેય દુઃખી નથી થતું. તમે તમારા પિતા શાંતનુને એમના પૂર્વજોને યાદ કર્યા, એ જ સાચું પિંડી છે. અને શ્રાદ્ધનો સાચો ધર્મ જ છે કે તમે પિતા અને પૂર્વજોને યાદ કરો. બેટા, હું ખરેખર બહુ જ પ્રસન્ન છું. તું મારા મોહમાં મોહાઈ જવાને બદલે તું મને પિંડ આપ્યું છે. શાસ્ત્રોનો આધાર માનીને ધર્મની ગતિમાં તું અવિરત રહે એવા હું તને આશીર્વાદ આપું છું. હે માતા, હે પિતા, તમારા ઉપકાર મારી પર અનંત છે. તમે કરેલા ઉપકાર હું ક્યારેય ઋણ ચૂકવી શકતો નથી. પણ આ પિંડદાન દ્વારા હું મારો નાનકડો આભાર વ્યક્ત કરું. પિંડદાન એટલે પૂર્વજોને આત્માની શાંતિ આપે તે પ્રાર્થના કરવી અને પછી પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરવા અને તેમના માટે કૃતજ્ઞતા ભાવ આપણે વ્યક્ત કરવો. પછી આમ ભીષ્મ પિતામહે બી આપણા ધર્મમાં
કીધું છે કે પૂર્વજોને યાદ કર્યા વગર કશું જ મળતું નથી.